આપણે નેક્સ્ટ એન્કર ને બોલાવીશું. નેક્સ્ટ એન્કર છે આપણા ડોક્ટર ફાલ્ગુની મેમ. એકવાર જોરદાર તાલિયા થઈ જાય. બિઝનેસથી કહીએ તો ડોક્ટર છે અને તમને એવી સારી એવી ગેમ રમાડશે અને બહુ ખૂબ એન્જોયમેન્ટ થશે એની હું ગેરંટી આપું છું તમને. થેન્ક યુ કૃણાલભાઈ. યોર ફેવરિટ એન્કર વન એન્ડ ઓનલી ફાલ્ગુની ડોક્ટર. તૈયાર છો ને રમવા માટે? બાળકો આવી ગયા, ભાઈઓ આવી ગયા, તો હવે કોનો વારો છે? શી પાવર વુમેન્સ, બધી જ સ્ત્રીઓ આવશે. સ્ટેજ નાનું પડે એ રીતે આપણે રમવાના છે આ ગેમ. બચ્ચાઓ બધા પોતપોતાની મમ્મીને, દાદીને, કાકીને, બોયને, માસીને, મામીને ફટાફટ દોડીને લઈ આવો. ચાલો, ક્યાં વાત હે! બચ્ચાઓનો જોશ ખરેખર મસ્ત છે. જરૂર હોય તો હું પણ તમને આમંત્રણ આપવા ત્યાં સુધી આવી શકું છું. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ચાલો ચાલો ચાલો. મસ્ત રસની ઠંડક છે અને શક્તિમાં આવી ગઈ છે રસ પીધા પછી. બહુ સાદી સરળ ગેમ છે. વાહ વાહ વાહ, નારી શક્તિને નમન છે. આવો આવો. આપણે પાછળથી પણ બાલ્કનીમાં બેઠા છે ને, એ પણ બહુ જ અહીંયા અમે પ્રેમથી આવકારીએ છીએ. તાળી તાળી પોતાની જાત માટે પાડવાની છે. સરસ. આપણે સર્કલ બનાવી દઈએ. સર્કલ ગોળ બનાવી દો. આ બોલ ગોળ છે ને, તમારે પણ ગોળ બનાવવાનો છે. ઓકે, થોડાક દૂર ઉભા રહીશું. ગેમ તમને બહુ જ સીધી સરળ છે, સમજાવી દઉં છું. મ્યુઝિક વાગશે, બોલ એક જણના હાથમાંથી બીજાના, ત્રીજાના, એ રીતે આગળ આગળ જશે. મ્યુઝિક જ્યાં અટકશે, જેના હાથમાં બોલ છે એની આજુબાજુના બે જણ આઉટ થઈ જશે પહેલા રાઉન્ડમાં. આજુબાજુના બે જણ, અને જેના હાથમાં બોલ છે એને બહુ સાદો સવાલ પૂછવામાં આવશે. આ ગેમનું નામ છે બોલ ટોસ. ઓકે, બહુ સાદો સવાલ છે, તમને નહીં આવડે એવું બનશે જ નહીં. તો સ્ટાર્ટ કરીએ. બરાબર? મ્યુઝિક આપશો ને પ્લીઝ? ઘંટી ચાલે. વેરી ગુડ. કોના હાથમાં હતું? હવે તમે નક્કી કરો. આપણે પકાવી દઈએ. ચાલો, આનાથી સીધું કશું જ ના હોય, બાળપણ યાદ આવી જાય એવી વાત છે. સરખા હાથમાં તો પાકવાનું છે. 1 2 3. પતાનું જ આવી ગયું. 1 2 3. તમે પાકી ગયા. તમે પાકી ગયા, તમે રહ્યા. તમે આવો. તમે આજુબાજુના બે જણા આઉટ થશો ને, એટલે એમના હાથમાં બોલ આવ્યો તો આજુબાજુના બે જણા આઉટ થયા. તો તમે પણ બે જણા આઉટ, આ બાજુના પણ બે જણા આઉટ. આ જે ફાર્મમાં ભેગા થયા છે, ફાર્મનું નામ શું છે? બધા બહુ ત્યાંથી બોલે છે. ચાલો, કઈ નહીં, રમી આગળ. મહાદેવ ફાર્મમાં આપણે ભેગા થયા છીએ. એકદમ સાચો જવાબ. મ્યુઝિક. હવે તમને એક નામનો મસ્ત અને બહુ સારો સવાલ પૂછું છું. આજે તારીખ કઈ છે? વેરી ગુડ. 24/4/26. તો આજના દિવસ માટે તાળી પડવી જોઈએ, કારણ કે આજનો દિવસ એટલો રળિયામણો છે કે આપણે બધા એક સાથે અહીંયા ભેગા થયા છીએ. થેન્ક યુ.
ઓકે એક સાદો સવાલ પૂછું ને નો હવે શું કરે બોલ આવ્યો છે આ બોલ તો ફ્રાન્સ થી લાવેલી છું ખબર છે તમને મને એક બચ્ચાએ ગિફ્ટમાં આપેલો હું જ્યારે ફ્રાન્સ ગઈ ને ત્યારે ઓકે સવાલ એવો છે કે એક એવું ફળનું નામ મારે જાણવું છે કે જેનો કલર નારંગી રંગનો હોય હા વેરી ગુડ પણ આવડી ગયું ને બસ તો પછી ચાલો થોડાક દૂર ખાઓ હા. અને મ્યુઝિક સ્ટાર્ટ ક્યાંથી આ લોકોને એન્કરેજ કરશે તાળીઓનો ભરભર વરસાદ કરીએ થોડું ટોકું જ રાખજો મ્યુઝિક 5 સેકન્ડ જ આ ગઈ ફસા ગઈ એવું તો નથી ને હા બંને બાજુથી લઈ દો હા યસ તમે પણ બહુ સારો સવાલ તમને નહોતું આવડતું કોઈ આવડી ગયું સવાલ એટલા સરળ છે તમે હારી જ ન શકો બરાબર ને ઓકે મને એક મોબાઈલની કંપનીનું નામ જોઈએ છે કે જેનું નામ એક ફ્રૂટનું નામ છે એપલ તમારા ઘરવાળાનું નામ મને અપાવો એમ કહો કે મોટાથી એપલ તો આ તો બહુ સારા ભાભી છે ભાઈ પાસે ખર્ચો નથી કરાવતા એપલનો ફોન માંગીને વેરી ગુડ તમે સાચો જવાબ આપ્યો છે તો તમે ગેમમાં આગળ રહેશો થોડા જુદા જુદા રહેશો અને હવે જેના હાથમાં બોલ આવશે એની આજુબાજુનો એક જણ છે કારણ કે 3 જણ છે એ આઉટ એટલે જેના હાથમાં બોલ રહેશે એ વિનર ઓકે ચાલો થોડા દૂર ઉભા રહેશો હા પણ તમને ગભરાટ થતો તો સાઈડ પર ઉભા રાખી શકો છો અને હું તમને ક્યાં મુદ્દાસર 10 માર્કનો જવાબ પૂછવાની છું તમને આવડે એવો જ સવાલ પૂછું બરાબર જયપુર કરીને એક શહેર છે બરાબર એનું નામ બીજું કયું છે નથી આવડતું ચાલો આપણે સવાલ બદલી નાખીએ માં તમને જીતાડવા છે એટલે ઓકે આપણી આ જે સંગઠન છે આ જે સંસ્થા છે એનું આખું નામ બોલો આપણી આ સંસ્થા જેના કાર્યક્રમ આયોજિત કર્યો છે ને એ સંસ્થાનું આખું નામ શું છે તમારા ઇન્વિટેશન કાર્ડમાં સૌથી પહેલું નામ શું છાપેલું છે લખેલું છે તે ના શ્રી તરપાડા ગામ યુવા પટેલ આખું નામ બોલવાનું છે હવે બોલી જાઓ હવે આખું બોલી જાઓ વેરી ગુડ તો આ સવાલનો જવાબ આ મેડમે સાચો આપ્યો હા તમે જઈ શકો છો તમે એમને સધ્યાર્યો આપ્યો એના માટે તમારો આભાર આ ગેમનો વિનર છે ગેમનું નામ છે બોલ બાઉન્સ અને વિનર છે શીતલબેન કાકડિયા માટે બહુ બધી તાળીઓ કેટલી મજા આવી ને આગળ હજી આવી જ મોજે મોજ કરવાની છે તૈયાર ને હું બોલાવું છું અમારા મેન એન્કર